હજારોની સંખ્યામાં ઉપવાસ આંદોલન, રેલ રોકો આંદોલન જે જરૂર પડે એ કરશું. તો અમારી રજૂઆત સાંભળવા માટે સાહેબે ઉભા ન રહ્યા. સાહેબ, તમે અમારું અપમાન કર્યું છે, આ અમે સહી નહીં લઈ. અમારે અહીંયા પહેલા મુંબઈની ટ્રેન ઉભી રહેતી હતી. મુંબઈમાં સુરત મુંબઈ વાળી ટ્રેન માટે કેટલા સમયથી લડીએ છીએ. આમ જગ્યાએ રેલવેમાં પત્ર વ્યવહાર કરેલો. અમને ડીઆરએમ સાહેબ શ્રી આવવાના હતા. અમને જાણ થતા અમે 150-200 જણા, બધા 300-400 જણા આજુબાજુના ગામના સરપંચો અને અમે ઉભા રહેલા. સાહેબની અમારે શાંતિથી મુલાકાત કરવાની હતી, સાહેબોને રજૂઆત કરવાની હતી કે ભાઈ અમે આજુબાજુના 40 ગામના લોકો અને રેલવેની લાંબી મુસાફરી માટે તકલીફ છે અને રેલવે કોર્ટમાં હાલે છે, એને કેમ માર્જિન વધે, એને કેમ ફાયદો થાય, અને એ અમે સાહેબને સમજાવવાના હતા. અને અહીંથી અમે 40 થી 50 ગામના લોકો, લગભગ 2.5 થી 3 લાખ લોકોની વસ્તી છે અમારી. એટલે અમે ડીઆરએમ સાહેબને એટલી રજૂઆત કરવાની અમને શાંતિથી રજૂઆત કરવાની હતી કે ભાઈ અમને અહીંયા સ્ટોપ આપો. અમે તમને રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે, 400 ગ્રામનો લેટર તમને લખીને મોકલ્યો છે, બધી જગ્યાએ મોકલ્યો છે. તો અમારી રજૂઆત સાંભળવા માટે સાહેબે ઉભા ન રહ્યા, અમારી દરકાર ન કરી. અમે લગભગ 3-4 કલાકથી ઉભા થઈ રહ્યા હતા. હવે અમારે આંદોલન કરવાની જરૂર નહોતી, પણ હવે અમને એવું લાગે છે કે ડીઆરએમ સાહેબ અમને સાંભળ્યા નથી, અમને ન્યાય મળ્યો નથી. તો અમારે હવે આગળની કાર્યવાહી અને કઈ રીતે અમારે લડત કરવી કરશું. ઉપવાસ બેસું, બને તો આમરણ કરશું અને આત્મવિલોપન પણ કરશું. અને અમારો હક અધિકાર છે. અમારે અહીંયા પહેલા મુંબઈની ટ્રેન ઉભી રહેતી હતી, રેલવેના કોટા હતા, એ અમારા છીનવી લેવામાં આવ્યા છે. પણ હવે અમે 20-25 વર્ષ સહન કરીશું, હવે નહીં કરી. અને તમે પબ્લિક જોઈ, આ તો અમને ખાલી રાતે મેસેજ મળ્યા ને અમે આવ્યા છીએ. બાકી અમે તૈયારી સાથે છીએ અને અમે હજારોની સંખ્યામાં ઉપવાસ આંદોલન, રેલ રોકો આંદોલન જે જરૂર પડે એ કરશું. સાહેબ, તમે અમારું અપમાન કર્યું છે, આ અમે સહી નહીં લઈ.